ભોલાભાઈ, ક્યારે તમે વિચાર્યું પવન શું કરો ભાઈ? અમે એજ્યુકેટેડ માણસ મિત્રો બેઠા પૂછું, ક્યારે તમે વિચાર્યો પવન શું કરો ભાઈ? પવન વાય શું કરવા? આમાં એજ્યુકેટેડ બેઠા છે, સાયન્સનો વિષય છે. પવન વાય શું કરવા? 5 તત્વો જે છે એ પોતાનો ધર્મ ક્યારેય છોડતા નથી. મારે હમ જો ખ્યાલ આવશે. જો પૃથ્વી આમ જ ફરે, પૃથ્વી આમ જ ફરે, પવન આડો જ વાય. પવન ક્યારે ઉપર ન જાય, ક્યારે નીચે ન જાય. જો વયો જાય ઉપર તો આપણે વ્યા જઈએ. પવન ક્યારે ઉપર ન જાય, ક્યારે નીચે ન જાય, એ આડો જ વાય. અગ્નિ ઉપર જ જાય, કોઈ દી નીચે ન જાય. અગ્નિને ગમે એમ રાખો, એ ઉપર જ જાય. એ ત્રાહી ન જાય, નીચે ન જાય. નકર બાય ગેસ પેટા ને સીધી છેડી મારત ને તો રાંધી ન હોય, પણ એ ઉપર જ જાય. નીચે પાણી નીચે જ વહે, પાણી નીચે જ વહે. એ કોઈ દી ઉપર ન જાય. ઉપર ચડાવવું પડે તો બળ કરવું પડે, પણ પાછું આવે. જો પાણી નીચે જ વહે, પૃથ્વી આમ જ ફરે, પવન આડો જ જાય, અગ્નિ ઉપર જ જાય. નિરાકાર, અવકાશ, સ્થાયી. આ 5 તત્વો એનું ધર્મ ક્યારેય છોડતા નથી. પવન વાય શું કરવા એ હું તમને કહું કે જ્યાં અતિશય ગરમી પડે, સાયન્સનો નિયમ છે કે જ્યાં ગરમી પડે ને ત્યાં હવા છે ને પાતળી થઈ જાય. જ્યાં ગરમી પડે ત્યાં હવા પાતળી થઈ જાય. પાતળી થઈ જાય એટલે ખાલીપો સર્જાઈ જાય, અવકાશ સર્જાઈ જાય, શૂન્ય અવકાશ સર્જાઈ જાય. શૂન્ય અવકાશ સર્જાઈ જાય એને ભરવા માટે થઈને જે ભેજવાળા હોય ને, જે ભરેલા હોય ને, એ ધોળી અને શૂન્ય અવકાશને ભરવા માટે થઈને જાય. ભેજવાળો પવન હોય ને એ ધોળી એટલે શૂન્ય અવકાશને ભરવા જાય એટલે આપણને એમ લાગે પવન વાયુ છે. એમ ખાલી થઈ જાવ ને એટલે જે ભર્યા છે ને હિમાલયમાં હોય કે ગિરનારમાં હોય, તમને ભરવા માટે થઈને તમારા દ્વાર સુધી આવશે. એક વખત ખાલી થઈ જાવ અંદરથી, હું કારો તજી દિયો, મારા પણ છોડી ગયો, શરણાગતિ લઈ લ્યો. ત્યારે એ ભરવા માટે થઈ અને હવે છેલ્લે કીધું છે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે, ગોતી લેજે. એ ભીતર છે કે બહાર નથી. સૌને દેતો તને પણ દેશે, એનું શું તને બાર નથી. અને સૌનું સુણે એ તારું કાન સુણે, પણ તારા અંતરનો પોકાર નથી. સૌનું સુણે પણ તારું કાન સુણે, તારા અંતરનો. યાદ રાખજો મિત્રો, દુઆ અને કદુઆ 2 છૂટ્યા પછી બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી રોકી શકે. એક વખત કોઈની દુઆ નીકળી ગઈ. બહુ જૂની વાત છે ને. ટ્રેનમાં સુરદાસ માગતો હતો, ઉપર એક ભાઈ બેઠો હતો, એણે રૂપિયો દીધો હામાવાળાને, એને લઈ અને વાટકામ નાખ્યો. સુરદાસ એમ કીધું તમારો વાળી વેલો વધજો, તમારો અભરે ભરાઈજો. એટલે સામેની સીટમાં બેઠો એને કીધું કેનો રૂપિયો કેને દીધો ને આંધળો કેને આશીર્વાદ દે. કેનો રૂપિયો કેને દીધો અને આંધળો કેને આશીર્વાદ દે. અને તેથી સુરદાસ બોલ્યો હતો કે હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી, એ દેનારા લંકાને ચોટીએ ગોતી લે. જેણે દીધું ને એને લંકાની દુઆ છૂટ્યા પછી કોઈની તાકાત નથી. એમ કદુઆ એક વખત છૂટે પછી કોઈની તાકાત નથી કે એને રોકી શકે. એને નાનકડી વાત હું આપને કરું છું.